આપણી આસપાસની આ દુનિયા, આ ગ્રહ એ કઈ સિસ્ટમ પર ચાલે છે જેનાથી આપણું જીવન ટકી રહ્યું છે અને એ સિસ્ટમ અત્યારે કયા પડકારોનો સામનો કરી રહી છે? ચાલો આજે આપણા ગ્રહના આ નાજુક સંતુલનને ઊંડાણપૂર્વક સમજીએ. તો ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ. પર્યાવરણ. આપણે આ શબ્દ કેટલી વાર બોલીએ છીએ, નહીં? પણ ખરેખર એનો મતલબ શું થાય છે? તો સૌથી પહેલાં આપણે એકદમ ઝૂમ આઉટ કરીને મોટામાં મોટું ચિત્ર જોઈએ. એ સ્ટેજ જેના પર જીવનનું આખું નાટક ભજવાઈ રહ્યું છે, જેને આપણે કહીએ છીએ પર્યાવરણ. કમાલની વાત તો એ છે કે આ શબ્દનું મૂળ જ આપણને બધું સમજાવી દે છે. એ ફ્રેન્ચ શબ્દ એન્વાયરોનર પરથી આવ્યો છે, જેનો મતલબ થાય છે ઘેરી લેવું. તો વિચારો, પર્યાવરણ એટલે ખાલી આપણી આજુબાજુની વસ્તુઓ જ નહીં, પણ એ બધું જ હવા, પાણી, જમીન અને આ બધાની એકબીજા સાથે અને સજીવો સાથેની જે જટિલ આંતરક્રિયા છે ને, એ આખી કહાણી એટલે પર્યાવરણ. હવે આટલા મોટા પર્યાવરણને સમજવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. સૌથી પહેલું છે વાતાવરણ, એટલે કે હવાની એ ચાદર જેણે આપણને ઘેરી રાખ્યા છે. પછી આવે છે જલાવરણ, જેમાં સમુદ્રથી લઈને વરસાદનું એક ટીપું બધું જ આવી ગયું. ત્રીજું છે મૃદાવરણ, એટલે કે આપણા પગ નીચેની આ ધરતી, આ જમીન. અને સૌથી રસપ્રદ ભાગ, જ્યાં ત્રણે મળે છે ને, ત્યાં બને છે જીવાવરણ. આ એ જ જાદુઈ ઝોન છે જ્યાં જીવન ધબકે છે. ઓકે, તો હવે એક બહુ જ રસપ્રદ વાત. પર્યાવરણના છે ને 2 મુખ્ય પ્રકાર છે. એક તો છે કુદરતી પર્યાવરણ, જેમાં ઝાડ-પાન, પ્રાણીઓ, સૂરજ, પાણી બધું આવી જાય. અને બીજું છે માનવસર્જિત પર્યાવરણ. અને આમાં ખાલી બિલ્ડિંગો કે રસ્તાઓ જ નથી આવતા હો. આપણી સંસ્કૃતિ, આપણા નિયમો, આપણું અર્થતંત્ર, એ બધું પણ આનો જ એક ભાગ છે. ચાલો હવે આપણે મોટા ચિત્ર પરથી થોડું ઝૂમ ઇન કરીએ. આપણે એ એન્જિનને જોઈએ જ્યાં જીવન ખરેખર ચાલે છે, જ્યાં બધી એક્શન થાય છે. આપણે વાત કરવાના છીએ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ વિશે. તો ઇકોસિસ્ટમ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક એવો વિસ્તાર છે જ્યાં જીવંત વસ્તુઓ જેમ કે ઝાડ, પ્રાણીઓ, નાના નાના બેક્ટેરિયા અને નિર્જીવ વસ્તુઓ જેમ કે હવા, પાણી, માટી એકબીજા સાથે જોડાય છે અને એક ટીમની જેમ કામ કરે છે. બસ આ છે ઇકોસિસ્ટમ. કોઈપણ ઇકોસિસ્ટમને છે ને એક મોટા ધમધમતા શહેર જેવું સમજી શકાય. આ શહેરમાં 3 મુખ્ય રોલ હોય છે. પહેલા છે ઉત્પાદકો, એટલે કે વનસ્પતિઓ. આ શહેરના પાવર પ્લાન્ટ છે જે સૂરજમાંથી એનર્જી બનાવે છે. પછી આવે છે ઉપભોક્તાઓ, એટલે કે આપણે અને બીજા પ્રાણીઓ. આપણે આ શહેરના રહેવાસીઓ છીએ જે એનર્જીનો ઉપયોગ કરે છે. અને ત્રીજા અને સૌથી મહત્વના છે વિઘટકો, એટલે કે બેક્ટેરિયા અને ફૂગ. આ શહેરની સફાઈ અને રિસાયકલિંગ ટીમ છે જે બધો કચરો સાફ કરીને પોષક તત્વો પાછા સિસ્ટમમાં મોકલે છે. કેટલો પરફેક્ટ છે, નહીં? હવે સ્ક્રીન પર જે આંકડો છે ને, એના પર ખાસ ધ્યાન આપજો. 10%. બસ આટલું જ. દેખાવમાં ભલે નાનો લાગે, પણ કુદરતનો આ એક એવો નિયમ છે જેના પર આખું જીવનચક્ર ટકેલું છે. આને આપણે એનર્જી ટેક્સ કહી શકીએ. થાય છે એવું કે જ્યારે કોઈ હરણ ઘાસ ખાય ત્યારે એને ઘાસની કુલ એનર્જીમાંથી ફક્ત 10% જ મળે છે. બાકીની 90% એનર્જી તો એના શરીરની ક્રિયાઓમાં જ વપરાઈ જાય છે અથવા ગરમી બનીને ઉડી જાય છે. અને પછી જ્યારે કોઈ સિંહ એ હરણનો શિકાર કરે ત્યારે એને પણ હરણની એનર્જીના ફક્ત 10% જ મળે છે. આ જ કારણ છે કે જંગલમાં ઘાસ ખાનારા પ્રાણીઓ કરતાં શિકારી પ્રાણીઓની સંખ્યા હંમેશા ઓછી હોય છે. તો મનમાં સવાલ થાય કે જો આટલો બધો એનર્જી ટેક્સ લાગતો હોય તો આખી સિસ્ટમ ટકી કઈ રીતે રહે છે? જવાબ એક જ શબ્દમાં છે: વિવિધતા. એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ શિયાળ ફક્ત સસલાં જ ખાય છે. હવે જો સસલાની વસ્તી ઓછી થઈ જાય તો શિયાળ ભૂખે મરશે. પણ જો એ શિયાળ સસલા ઉપરાંત ઉંદર, પક્ષીઓ અને બીજું ઘણું ખાતું હોય તો એક વસ્તુ ઓછી થવાથી એને બહુ ફરક નહીં પડે. બસ આ જટિલ અને એકબીજા સાથે જોડાયેલી સિસ્ટમ, જેને આપણે ફૂડ વેબ કહીએ છીએ, એ જ ઇકોસિસ્ટમની સ્થિરતાનું રહસ્ય છે. અત્યાર સુધી આપણે જોયું કે કુદરતની સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે સંતુલિત છે. પણ હવે આપણે એ વિલનની વાત કરીશું જે આખા સંતુલનને બગાડી નાખે છે, અને એ છે પ્રદૂષણ. તો પ્રદૂષણ એટલે શું? સીધી વાત છે. જ્યારે કોઈ બહારની વસ્તુ પર્યાવરણમાં એટલી બધી ભળી જાય કે પર્યાવરણ એને કુદરતી રીતે સાફ જ ન કરી શકે, ત્યારે પ્રદૂષણ થાય છે. અને આ જે નકામી વસ્તુઓ છે એને જ આપણે પ્રદૂષકો કહીએ છીએ. હવે જુઓ, પ્રદૂષકો પણ 2 પ્રકારના હોય છે. પહેલા છે બાયોડિગ્રેડેબલ,
એટલે કે જૈવ વિઘટનીય, જેમ કે ગટરનું પાણી કે શાકભાજીનો કચરો. કુદરત એને સમય જતાં તોડી નાખે છે. પણ બીજા છે નોન બાયોડિગ્રેડેબલ, અને આ જ અસલી સમસ્યા છે. પ્લાસ્ટિક, ડીડીટી જેવા કેમિકલ્સ, આ વસ્તુઓ દાયકાઓ બલકે સદીઓ સુધી પર્યાવરણમાં એમની એમ જ પડી રહે છે અને નુકસાન કરતી રહે છે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે ફટાફટ પ્રદૂષણના અલગ અલગ ચહેરા જોઈએ અને જાણીએ કે કયા દૂષકો એના માટે જવાબદાર છે. શરૂઆત કરીએ વાયુ પ્રદૂષણથી. આ એક એવો દુશ્મન છે જે દેખાતો નથી, પણ સીધો આપણા શ્વાસમાં ભળીને આપણને અંદરથી નુકસાન પહોંચાડે છે. આમાં મુખ્યત્વે 3 મોટા વિલન છે. એક છે સલ્ફર ઓક્સાઇડ, જેના કારણે એસિડ રેન થાય છે. બીજો છે નાઇટ્રોજન ઓક્સાઇડ, જે શહેરો ઉપર દેખાતા ઝેરી ધુમ્મસ માટે જવાબદાર છે. અને ત્રીજો છે કાર્બન મોનોક્સાઇડ, જે એક સાયલેન્ટ કિલર છે. એ આપણા લોહીમાં ઓક્સિજન લઈ જવાની ક્ષમતા જ ઘટાડી દે છે. હા વાહ. પછી હવે વારો છે પાણીનો. જળ પ્રદૂષણ, જે આપણા ગ્રહની જીવાદોરી એટલે કે નદીઓ, તળાવો અને સમુદ્રોને ઝેરી બનાવી રહ્યું છે. પાણીના પ્રદૂષણમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, યુટ્રોફિકેશન. આ શું છે? સમજો કે જ્યારે ખેતરોમાંથી રાસાયણિક ખાતર ધોવાઈને પાણીમાં ભળે છે, ત્યારે એ પોષક તત્વોને કારણે પાણીમાં લીલ એટલે કે શેવાળનો વિસ્ફોટ થાય છે. આખું તળાવ લીલુંછમ થઈ જાય. પણ પછી જ્યારે આ લીલ મરી જાય છે, ત્યારે એને સળાવવા માટે બેક્ટેરિયા પાણીનો બધો જ ઓક્સિજન વાપરી નાખે છે. પરિણામ, પાણીમાં ઓક્સિજન બચતો જ નથી અને માછલીઓ ગુંગળાઈને મરી જાય છે. અને હા, પાણીને ફક્ત કેમિકલ્સ નહીં, ગરમી પણ પ્રદૂષિત કરે છે. મોટા પાવર પ્લાન્ટમાંથી નીકળતું ગરમ પાણી જ્યારે નદીમાં જાય છે, ત્યારે એ પાણીની ઓક્સિજન પકડી રાખવાની ક્ષમતા ઘટાડી દે છે. એ સિવાય જમીનની નીચે પણ એક મોટો ખતરો છે. આર્સેનિક અને ફ્લોરાઇડ જેવા તત્વો ધીમે ધીમે આપણા ભૂગર્ભ જળમાં ભળી રહ્યા છે. આ એક છુપું ઝેર છે. ચાલો હવે એક એવા પ્રદૂષણની વાત કરીએ જેના વિશે આપણે બહુ વિચારતા નથી, પણ એ ચૂપચાપ આપણને નુકસાન પહોંચાડી રહ્યું છે. એ છે ધ્વનિ પ્રદૂષણ, એટલે કે નોઇઝ પોલ્યુશન. 80 ડેસિબલ. આ આંકડો યાદ રાખવા જેવો છે. આનાથી વધારે અવાજમાં જો લાંબા સમય સુધી રહેવું પડે તો એ ખતરનાક બની શકે છે. અને એ ફક્ત આપણા કાન માટે જ નહીં, આપણા માનસિક સ્વાસ્થ્ય અને શાંતિ માટે પણ એટલું જ મોટું જોખમ છે. અને છેલ્લે બીજા 2 મુખ્ય પ્રદૂષણની વાત કરીએ. પહેલું, જમીનનું પ્રદૂષણ. ભારે ધાતુઓ અને કેમિકલ્સ આપણી જમીનની ફળદ્રુપતા છીનવી રહ્યા છે, જેના પર આપણો ખોરાક ઉગે છે. અને બીજું છે કિરણોત્સર્ગી પ્રદૂષણ, જે કદાચ બધામાં સૌથી ઘાતક છે. પરમાણુ દુર્ઘટનાઓ કે પછી તેના કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી આ અદૃશ્ય ખતરો પેદા થાય છે. તો આજના આ વિશ્લેષણથી એક વાત તો સ્પષ્ટ છે. કુદરતે એકદમ પરફેક્ટ સંતુલન બનાવ્યું છે, પણ આપણી પ્રવૃત્તિઓને કારણે એ સંતુલન ખોરવાઈ રહ્યું છે. અને આ જ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે જો આ સંતુલન બગાડવા માટે આપણે જવાબદાર છીએ, તો શું એને પાછું લાવવાની જવાબદારી પણ આપણી નથી? આ સવાલ સાથે આપણે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.